ખેડૂત મિત્રો નમસ્કાર। આજે 25 માર્ચ 2026 તમે વિચારતા હશો કે ઉનાળો પૂરજોશમાં શરૂ થઈ રહ્યો છે અને હવે ગરમીનો કોઈ અંત જ નથી, પણ રોકો, એક એવું આશ્ચર્ય તમારી રાહ જોઈ રહ્યું છે કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સાંભળીને તમારા મોંમાંથી વાહ નીકળી જશે એવો શબ્દ। આજે ગરમીમાં જ અચાનક રાહત અને વરસાદના છાંટા। હા, સાંભળ્યું સાચું તમે। આ વિડીયો પૂરો જોજો, કારણ કે આ સમાચાર તમને ક્યાંય મળશે નહીં। હવે સીધા મુદ્દા પર આવીએ મિત્રો। પાલનપુર અને ઉત્તર ગુજરાતનું આજનું હવામાન। 25 માર્ચ 2026 મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ લગભગ એટલે કે 93 ફેરનહીટની આસપાસ છે। ન્યૂનતમ તાપમાન 17 થી 19 ડિગ્રીની આસપાસ છે। ભેજ 25 થી 35% છે। સવારે ને વધુ અને બપોરે ઓછું। પવનમાં જોવા જઈએ તો દક્ષિણ પશ્ચિમ દિશા હોવાથી 18 થી 5 કિમી પ્રતિ કલાકનો પવન છે। ક્યાંક તેજ પણ થઈ શકે છે। વરસાદ 1 થી 5% વચ્ચે શક્યતા છે, પણ વાદળછાયું વાતાવરણ રહેશે। પાછલા 2 દિવસના પશ્ચિમી વિક્ષોભના અસરથી હજુ પણ હળવા છાંટા પડી શકે છે, પણ કોઈ ભારે વરસાદ નથી। ભારતનું વ્યાપક ચિત્ર। આઈએમડી અનુસાર હવામાન વિભાગે કહ્યું છે કે પાછલા અઠવાડિયે જે ભયાનક હીટવેવ હતી તે હવે ખતમ થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 19મી માર્ચે થયેલા વરસાદ અને ગાજવીજ પછી આજે તાપમાન સામાન્યથી 1 થી 2 ડિગ્રી વધુ છે, પણ કોઈ હીટવેવ એલર્ટ નથી। પવનની ગતિ 50 થી 60 કિમી સુધીની પહોંચી શકે છે કેટલાક વિસ્તારોમાં, તેથી ખેડૂતોને સાવધાની રાખવી। અંબાલાલ પટેલની તાજી આગાહી। અંબાલાલ ભાઈએ કહે છે કે 26 થી 28 માર્ચ સુધી કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ચાલુ રહેશે। આજે અને આગામી 2 થી 3 દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે, જે ખેડૂતો માટે મોટી રાહત આપશે, પણ વીજળીનું જોખમ પણ છે। તેમના મતે ઉનાળો હજુ પૂરો શરૂ થયો નથી, પણ હજુ 10 થી 15 દિવસ ઠંડી ગરમીનું મિશ્રણ રહેશે। પરેશ ગોસ્વામીની આગાહી। પરેશભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે 19 થી 20 માર્ચે જે હળવું માવઠું પડ્યું તેની અસર આજે પણ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે। તાપમાન 30 ડિગ્રીથી નીચે જતાં ગરમીમાં મોટી રાહત મળશે। અને સૌથી મોટી વાત કે 2026નું ચોમાસું સામાન્યથી સારું રહેશે। કોઈ નબળું ચોમાસું નહીં, પણ ખેડૂતો ચિંતા ન કરો। શિયાળો, ઉનાળા અને ચોમાસાનું ચિત્ર। શિયાળો હવે પૂરો થઈ ગયો છે, ઉનાળાની શરૂઆત છે, પણ હજુ પવન અને વાદળાના કારણે ઠંડક છે। હવામાન વિભાગે કહ્યું છે કે માર્ચ-મે 2026માં ભારતમાં હીટવેવના દિવસો સામાન્ય કરતાં વધુ હશે, ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં। પણ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંને કહે છે કે ચોમાસું 2026 સારું રહેશે। જુલાઈમાં ભારે વરસાદની પણ શક્યતા છે। ભારતનું એકંદર હવામાન ચિત્ર જોવા જઈએ તો દેશભરમાં હીટવેવની ચેતવણી છે, પણ ઉત્તર ભારતમાં વરસાદ અને તુષારપાતથી રાહત છે। દિલ્હી, પંજાબમાં તાપમાન સામાન્ય છે, જ્યારે દક્ષિણમાં ગરમી વધુ છે। મિત્રો, આજે ઘરની બહાર નીકળો તો પાણી, છત્રી અને હળવા કપડાં સાથે રાખજો। ખેડૂતોને વીજળી અને પવનથી સાવધાન। તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછજો। કાલે મળીએ નવી તાજી માહિતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।